જૂનાગઢમાં આગામી મિની કુંભ મહાશિવરાત્રીના ભવનાથ મેળાના આયોજનને લઈ ગાંધીનગર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. જે બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ગિરનાર મંડળના અધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ સહિત અનેક સંતો અને મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ધર્મસત્તા અને રાજ્યસત્તાના સહયોગથી મિની કુંભ મહાશિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન નક્કી કરવામાં આવ્યું છે. બેઠકમાં જણાવાયું કે વિશ્વને આધ્યાત્મિક સંદેશ આપે તેવો મહાશિવરાત્રી મેળો આયોજિત કરવામાં આવશે. આગામી 11 ફેબ્રુઆરીથી આ મેળાની શરૂઆત થશે, જેમાં શ્રી પંચદશનામ જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડાની પરંપરા મુજબ મેળાનું આયોજન કરવામાં આવશે. મિનિકુંભ મહાશિવરાત્રીના મેળામાં દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો ઉપસ્થિત રહેશે. તો સાથે જ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા તેમજ મેળાનો આનંદ માણવા આવશે તેવી શક્યતા છે. મેળાના અંતિમ દિવસે સાધુ સંતોની પરંપરાગત રવેડી યોજાશે. રવેડી દરમિયાન સિદ્ધ 84 ભગવાન ગુરુ દત્તાત્રેય, સાત ચિરંજીવી તેમજ ગોપીચંદ ભર્તુહરી જેવા દેવતાઓ અને સાધુ સંતોના રૂપમાં જોડાતા હોવાની માન્યતા છે. મહાશિવરાત્રી મેળાની પૂર્ણાહુતિ ભવનાથ મંદિરમાં આવેલા મૃગીકુંડ ખાતે સંતો મહંતોના પવિત્ર સ્નાન બાદ કરવામાં આવશે. આ મિની કુંભ મહાશિવરાત્રીનો મેળો આધ્યાત્મિકતા, પરંપરા અને શ્રદ્ધાનો અનોખો સંગમ બનશે તેવું આયોજન સમિતિ દ્વારા જણાવાયું છે. જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે જે હર વર્ષ ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ મહાદેવનો મેળો, તો આ વર્ષ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તેમજ ગૃહમંત્રી અમિત શાહજી અને આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના પ્રયાસોથી ધર્મસત્તા અને રાજસત્તા ભેગી મળી અને આ વખતે એક ગિરનારના મેળાને મિની કુંભ જાહેર કર્યો છે. અને ગયા વર્ષે જ્યારે હર્ષભાઈ અહીંયા મેળાની અંદર જ્યારે આવ્યા હતા ત્યારે હર્ષભાઈએ કીધું તો આવતા વર્ષે બાપુ આપણે બહુ સારો એવો વિશ્વને સંદેશો જાય એવો આપણે મેળો કરવો છે. તો આ વર્ષે ગુજરાત ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ મુજબ અને સાધુ સંતોના ગાઈડલાઇન્સ મુજબ આ ફેરે આ મેળો કરવાનો છે. તો જે મેળો જે શિવરાત્રી મહાપર્વ તારીખ 11/2/2026 થી તારીખ 15/2/2026 સુધી જે આ મહાપર્વ ઉજવવાનું છે, એની અંદર હરેક અખાડાના સાધુ સંતો, અમારી પરંપરા શ્રી પંચદશનામ જૂના અખાડા, આહવાન અખાડા અને અગ્નિ અખાડાની જે પરંપરાઓ છે એ પ્રમાણે અને સર્વે સંતો, સર્વે ખડ દર્શન સાધુ સમાજ આ મેળાની અંદર રાવટીઓ લગાડે છે. અને આ મેળાને આ ફેરે મિની કુંભ જ્યારે જાહેર કર્યો છે ત્યારે એની અંદર બહોળી સંખ્યાની અંદર ભાવિકો, ભક્તો ઉમટશે અને ધર્મનો લાભ લે.